નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર સૂચકાંકની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેવી રીતના મેળવવો એની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવા માટે આપણી આગળ કુલ બે રીત છે, જેમાં એક રીતનું નામ છે કુલ ખર્ચની રીત અને એક બીજું નામ છે કૌટુંબિક અંદાજપત્રની રીત. જો વિદ્યાર્થીઓ આની અંદર ખાસ એ જોવાનું છે કે આની અંદર આપણે કશું નવું શીખવાનું જ નથી, માત્ર ને માત્ર જે આપણે અગાઉ જે શીખ્યા છીએ તે જ વસ્તુ અને તે જ સૂત્રની અંદર આવવાના છે, પરંતુ નવા સ્વરૂપની અંદર. તો ખાસ કરીને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કુલ ખર્ચની રીતની અંદર શું હોય છે તો જુઓ. લાસ્ટ પેયર અથવા કેનું સૂત્ર હોય વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ પેયર અથવા પાસે. તો હવે પ્રશ્ન એ થાય કે લાસ્ટ પેયરનું સૂત્ર અને પાસેનું સૂત્ર હોય તો આપણે જાણીએ છીએ કે આપણે સૂત્ર કયું મૂકવાનું થાય. તો જોઈએ, કુલ ખર્ચ માટે I બરાબર લાસ્ટ પેયરનું સૂત્ર શું હતું? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આ કુલ ખર્ચ માટે સૂત્ર થયું લાસ્ટ પેયરનું, અથવા I બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો પ્રશ્ન એ થાય કે આપણે દાખલા ગણતી વખતે કુલ ખર્ચની રીત કીધી હોય તો બેમાંથી કયું સૂત્ર લગાવવાનું? તો કે આપેલ માહિતી મુજબ સૂત્ર મૂકવાનું. આપેલી માહિતી મુજબ સૂત્ર મૂકવામાં આવે છે. તો આપેલી માહિતીની અંદર જો તમારે ખાસ મગજની અંદર એ ઉતારવાનું છે કે જો લાસ્ટ પેયરનું સૂત્ર કે પાસેનું સૂત્ર, તમે જે સૂત્ર અહીંયા લગાવો તે, પરંતુ તમારે ક્યાંય IL કે IP લખવાના નથી, માત્ર શું લખશું? I સૂચકાંક જ લખશું. હવે માહિતી જેવા સ્વરૂપમાં આપી હશે ને એ મુજબ આપણે સૂત્ર લગાડવાનું રહેશે. દાખલા તરીકે એક શોર્ટકટ યાદ રાખજો કે જો માહિતીમાં 0, 0, 1 આ સ્વરૂપની માહિતી હોય, એટલે કે આધાર વર્ષ 2 વખત અને ચાલુ વર્ષ 1 વખત, મતલબ 2 આધાર વર્ષ 1 ચાલુ વર્ષ આપ્યા હોય તો આપણે કયું સૂત્ર લાગુ પાડશું? તો કે કુલ ખર્ચની ગણતરી માટે આ લાસ્ટ પેયરનું સૂત્ર મૂકશું. અને અહીંયા તો કે 1, 1, 0 આવા સ્વરૂપમાં માહિતી હોય તો આપણે પાસેનું સૂત્ર લગાડશું. પણ ખાસ યાદ રાખશું કે લાસ્ટ પેયર કે પાસે એવો ઉલ્લેખ કરશું નહીં. આ થયું આપણા કુલ ખર્ચની રીતની માહિતી. તો આપણા માટે કશી નવી માહિતી છે જ નહીં. લાસ્ટ પેયર વખતે ગણતરી કરી હતી, પાસે વખતે ગણતરી કરી હતી. તો આ લાસ્ટ પેયર પાસેના જ સૂત્ર છે, પણ કયા સ્વરૂપમાં લખશું? કુલ ખર્ચની રીતે. હવે દાખલો કેવી રીતના પૂછાય? તો રકમ આવી રીતના હોય, કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. પ્રશ્ન આવી રીતના પૂછે, કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો, અથવા તો તમને એમ કે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તો યાદ રાખજો કે લાસ્ટ પેયર અને પાસેનું સૂત્ર કેમાં લાગુ પડશે? તો કે કુલ ખર્ચની રીતની અંદર. હવે કૌટુંબિક અંદાજપત્રની વાત કરીએ તો કૌટુંબિક અંદાજપત્રની અંદર પણ આપણું જૂનું અને જાણીતું સૂત્ર જ આવશે. ભારિત સરેરાશની રીતનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો. તો ભારિત સરેરાશની રીતનું સૂત્ર તમે લોકો જાણો જ છો કે I બરાબર
સિગ્મા IW છેદમાં સિગ્મા W, સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW ના છેદમાં સિગ્મા W વખતે આ સૂત્ર આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરેલો હતો તો કે ભારિત સરેરાશની રીતે. હવે ક્યાં ઉપયોગ કરીએ છીએ તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીએ ત્યારે પણ આ જ સૂત્ર છે. આગળ I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. માનો કે તમને I ન આપ્યું હોય તો આપણે I નું સૂત્ર પણ જાણીએ છીએ. I નું સૂત્ર શું થશે તો કે I બરાબર P1/P0 ગુણ્યા 100. આ I નું સૂત્ર છે P1/P0 ગુણ્યા 100. અહીંયા સુધી તમે બધી જ માહિતી જાણતા હતા. એક નવો મુદ્દો, નવો કોન્સેપ્ટ W કેમ મેળવવો તો એ છે શું થશે W બરાબર P0 Q0. જો W પણ ન આપેલો હોય અને W મેળવવાનો થાય તો P0 Q0. હવે ખાસ તમે જોજો કે ભાઈ કુલ ખર્ચની રીત એટલે લાસપેર પાસેની રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે કોણ તો કે ભારિતની રીત. અત્યારે તો વિદ્યાર્થી મિત્રો તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ કુલ ખર્ચની રીતની અંદર શું આવશે અને કૌટુંબિક અંદાજપત્રની રીતમાં શું આવશે. પણ હવે પરીક્ષા વખતે મોટામાં મોટું કન્ફ્યુઝન થશે કે ભાઈ કુલ ખર્ચની રીતની અંદર IW વાળું સૂત્ર લાગુ પાડવાનું છે કે ભાઈ પાસેવાળું સૂત્ર લાગુ પાડવાનું છે. મોટામાં મોટું કન્ફ્યુઝન ત્યારે થશે કે કુલ ખર્ચની રીતમાં તો કે લાસપેર પાસે મૂકવાનું છે કે IW મૂકવાનું છે. એટલા માટે એક નાનકડી વસ્તુ યાદ રાખજો. આ કૌટુંબિક બજેટની રીતની અંદર શું હોય છે તો જુઓ. કૌટુંબિક એટલે કુટુંબ, યાદ રાખવા માટેની ટ્રીક છે. કુટુંબ, કૌટુંબિક એટલે કુટુંબ. કુટુંબની અંદર શું હોય છે તો કે સભ્ય. દરેક સભ્યનું આપણે શું કરાવતા હોય છે જુદા જુદા સમયે વજન. વજન એટલે ભાર, ભાર એટલે વેઇટ, વેઇટ એટલે W. તો આવી રીતના યાદ રાખજો. કૌટુંબિક એટલે શું યાદ રાખવું W. એટલે તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે ભાઈ W એટલે શું તો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે જ સૂત્ર મૂકવું. અને કુલ ખર્ચની રીતની અંદર કોણ આવશે લાસપેરની પાસે કૌટુંબિક એટલે W. ફરીથી યાદ રાખવા માટે કૌટુંબિક એટલે કુટુંબ. કુટુંબમાં શું હોય છે તો કે વ્યક્તિઓ. વ્યક્તિનો દરેક વખતે આપણે શું કરતા હોઈએ છીએ વજન. વજન એટલે વેઇટ, વેઇટ એટલે એનો આપણે અંક લઈએ છીએ W. તો આમ આ સૂત્ર યાદ સરળતાથી રહેશે, ભૂલ થવાની સંભાવના નહીં રહે. તો આ થઈ આપણા જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી માટેની રીત 2, એક કુલ ખર્ચની અને એક કૌટુંબિક અંદાજપત્રની રીત. એના જુદા જુદા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરવાની છે. હવે આના પછી સૂત્ર ક્લિયર કરી અને એક ઉદાહરણ જોઈએ જેની અંદર કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંને રીત એક સાથે જ આપવામાં આવી હોય. આ દાખલો છે એ બોર્ડની પરીક્ષાની અંદર 3 ગુણ અથવા તો 5 ગુણની અંદર પૂછાવાની શક્યતાવાળા છે. તો ખાસ કોન્સેપ્ટ ક્લિયર જ છે કે આપણે ભણેલા જ છે. લાસપીયર, પાસે અને ભારિત ત્રણેય ભણેલા જ છે એટલે નવું કશું શીખવાનું જ નથી. જે છે એનું એ જ પુનરાવર્તન કરવાનું છે. તો ખાસ જોજો. આપણે હવે નવી વસ્તુ શીખવાની છે એ એક જ કે ડબલ્યુનું સૂત્ર અત્યાર સુધી આપણે જોયું નહોતું તો એ સૂત્ર થશે P0 Q0. તો જીવન નિર્વાહ ખર્ચના એક ઉદાહરણથી આપણે બંને દાખલાને સમજીએ. જો વિદ્યાર્થીઓ આપણે હમણાં જ વાત કરીએ એમ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે જે ગણતરી મેળવતા હતા એ જ રીતે આપણે જીવન નિર્વાહ ખર્ચની ગણતરી પણ 2 ભાગની અંદર મેળવવાની થશે. કારણ કે એની કુલ 2 રીત છે. કઈ 2 રીત હમણાં જ આપણે વાત કરીએ એમ તો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. તો એવું આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ નંબર 18, પેજ નંબર 33. ખાસ તમે લોકો છે કે બુક સાથે રાખજો. ઉદાહરણ નંબર 18, પાના નંબર 33.
જો વિદ્યાર્થી મિત્રો ખાસ ટેક્સ્ટ બુક છે, આપણે જ્યારે ગણતરી કરતા હોઈએ ત્યારે ટેક્સ્ટ બુક તમારે સાથે રાખવી, જેથી કરીને તમે ગણતરી છે એ સરળતાથી સમજી શકો. તો ઉદાહરણ નંબર 18ની રકમ હું જોઈશ, તમે પણ સાથે જોજો. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની ગણતરી કરો. જો ખાસ તમને બંને રીતની ગણતરી કરવાની કીધી છે. કઈ બંને રીત? તો કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત. તો આપણે સૌપ્રથમ પહેલી ગણતરી કરશું કુલ ખર્ચની રીત. અહીંયા હું લખીશ કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત. હવે એની અંદર પહેલી કોલમ તમને આપવામાં આવી છે વસ્તુ, તો હું વસ્તુ લખી નાખીશ. જોજો અહીંયા વસ્તુ. વસ્તુમાં શું આપ્યું છે? ઘઉં, ચોખા, ઘઉં, ચોખા, તુવેર દાળ, ત્યાર પછી તેલ, કાપડ, કેરોસીન. તેલ, કાપડ, કેરોસીન. તો આપણને વિદ્યાર્થી મિત્રો વસ્તુ આપવામાં આવી છે. એ વસ્તુ મેં સૌપ્રથમ પહેલી ગણતરી મારે કુલ ખર્ચની રીતે કરવી છે, ત્યાં મેં વસ્તુ લખી દીધી. કઈ કઈ વસ્તુ છે આપણી આગળ? ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. હવે એના એકમ આપ્યા છે, ખાસ તમારે જોવાનું છે. એક વસ્તુ અહીં સમજાવીશ. વસ્તુ એ છે, એનો એકમ છે, વસ્તુ ઘઉં છે, એનો એકમ આપ્યો ક્વિન્ટલ. ક્વિન્ટલ. ત્યાર પછી એની અંદર વર્ષ 2014નો જથ્થો. વર્ષ 2014નો જથ્થો. તો આ જથ્થાને આપણે શું કહેશું વિદ્યાર્થીઓ? ક્યુ. અને 2014 એટલે શું થયું? આ Q0. અને ત્યાર પછી આપ્યું છે વર્ષ 2014નો ભાવ અને વર્ષ 2015નો ભાવ. વર્ષ 2014નો ભાવ નામ આપવાનું છે P. 2014 એટલે 0. વર્ષ 2015નો ભાવ એટલે P1. તો ખાસ તમારે જોવાનું છે કે પહેલા તો આપણને જે કોલમ આપી છે એ કોલમ કઈ કઈ થઈ? તો કે એક જથ્થો આપ્યો છે આધાર વર્ષનો, તો હું અહીં પહેલા એક કોલમ બનાવી લઈશ. Q0, ત્યાર પછી P0 અને ત્યાર પછી P1. તો વિદ્યાર્થીઓ ખાસ તમારે આ જ જોવાનું છે કે તમને આપેલી માહિતી કઈ કઈ છે. તો કે વર્ષ 2014નો જથ્થો, તો એને નામ શું આપશું આપણે? Q0. વર્ષ 2014નો ભાવ છે એને નામ આપશું P0. અને વર્ષ 2015નો ભાવ છે એને નામ આપશું P1. હવે ઘઉંની વાત કરીએ તો ઘઉંનો એકમ તમને ક્વિન્ટલમાં આપ્યો છે. જોજો ક્વિન્ટલની અંદર. અને એનો જથ્થો છે એ તમને કેટલો આપેલો છે? 35 કિલોગ્રામ. ત્યાર પછી તમને એનો ભાવ આપ્યો છે 1600. અને અહીંયા એનો વર્ષ 2015નો ભાવ આપ્યો છે 1800. જોજો ખાસ, મેં તમને અગાઉના દાખલાની અંદર લાસ્ટર પાસે અને ફિશરની જ્યારે આપણે ગણતરી કરતા હતા ત્યારે એક વસ્તુની માહિતી આપી હતી કે એકમ છે અને જથ્થાનો એકમ છે એ મેચ થવો જોઈએ. અહીંયા ક્વિન્ટલ છે, કિલોગ્રામ છે, ત્યારે મેં તમને સલાહ આપી હતી
કે ક્વિન્ટલ જ્યારે દેખાય ત્યારે તેને કેન્સલ કરી અને શું લખી નાખશું આપણે? તો કે 100 કિલોગ્રામ. પેલું કામ આ કરવાનું, ક્વિન્ટલ દેખાય એને કેન્સલ આપી અને શું કરી દેશું? તો કે 100 કિલોગ્રામ. હવે એકમ ચેક કરી લઈ તો કે અહીંયા કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, એકમ મેચ થાય છે. જો એકમ મેચ થઈ જાય તો એકમની આગળ જે અંક આપેલા હોય એને ભાવની સંખ્યા જે છે એને ભાગી નાખવાના. એટલે કે અહીંયા 100 દેખાય છે તો આને 100 વડે ભાગશું, આને પણ 100 વડે ભાગશું, તો નવી કિંમત પ્રાપ્ત થઈ અહીંયા 16 અને અહીંયા 18. તો ઘઉંની અંદર કેટલો ફેરફાર થયો? તો કે અહીંયા આપણે એકમની જે કોલમ છે એ એકમની કોલમ ન લખો તો પણ ચાલશે અને લખો તો પણ ચાલશે. તો આપણે એકમની કોલમ લખીએ તો આપણે એકમની કોલમ બનાવી લઈએ. આ એકમ, તો ઘઉંનો એકમ હવે શું થઈ ગયો? તો કે કિલોગ્રામ. તો અહીં લખશું કિલોગ્રામ. ઓકે. હવે ક્યુ વર્ષ 2014 નો જથ્થો, એને નામ શું આપવાનું છે? તો કે Q0. પછી તો કે P0. પછી તો કે P1. હવે આ કિલોગ્રામ, ઘઉંની અંદર 100 કિલોગ્રામ થઈ ગયા એટલે અહીંયા કિલોગ્રામ એકમ આવી ગયો. 100 વડે ભાગ્યા એટલે જથ્થામાં કશું પરિવર્તન નહીં આવે તો એના 35 ના 35 એમને એમ રહેશે. હવે વર્ષ 2014 નો ભાવ 1600 ની બદલે આપણે કેટલા લખશું? તો કે આ 16. અને વર્ષ 2015 ના ભાવ 1800 ને બદલે કેટલા લખશું? 18. તો આ માઇનર એવું પરિવર્તન આપણે દરેક વખતે શીખાતા એ જ પરિવર્તન કર્યું છે. હવે બીજી વસ્તુ છે ચોખા. તો ચોખાનો વિદ્યાર્થી મિત્રો એમાં તમે એકમ કિલોગ્રામ જોઈ શકો છો અને જથ્થાનો પણ કિલોગ્રામ છે. તો હવે એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. તો હવે કાંઈ પરિવર્તન કરવાની જરૂર નથી. એટલે ચોખાનો એકમ શું લખશું આપણે? તો કે કિલોગ્રામ. અને જે રકમ તમને આપવામાં આવી છે તેની તે જ લખી નાખશું 25. આગળ 40 અને 45. આ 40 અને આ 45. તુવેર દાળનો એકમ કિલોગ્રામ છે અને સામે તેનો જથ્થો પણ 20 કિલોગ્રામમાં, એટલે કે એ પણ કિલોગ્રામમાં જ છે. તો આમાં પણ પરિવર્તન કરવાની જરૂર નથી, બરોબર જ માપ આપેલા છે. તો તુવેર દાળ કિલોગ્રામમાં એનો જથ્થો છે 20 કિલો. એના બે ભાવ છે આપણી આગળ. તો પેલો ભાવ છે 60 રૂપિયા વર્ષ 2014 નો અને વર્ષ 2015 નો છે 120 રૂપિયા. હવે છે તેલ, એ લીટરમાં આપ્યું છે, સામે તેનો જથ્થો પણ લીટરમાં જ છે તો એમાં કાંઈ પરિવર્તન કરવાની જરૂર નથી. આ લીટર, તો કે 10 લીટરનો જથ્થો છે આપણે આગળ, જેના 80 રૂપિયા ભાવ હતા વધીને 90 રૂપિયા ભાવ થાય છે. આગળ કાપડ છે જેનો એકમ મીટર છે, સામે તેનો જથ્થો પણ આપણને શેમાં આપવામાં આવેલો છે? મીટરમાં જ. 20 મીટર, જેના ભાવ 30 રૂપિયા હતા વધીને 45 રૂપિયા ભાવ થાય છે. અને કેરોસીન છે તેનો એકમ લીટર છે. આ લીટર છે, સામે પણ એનો જથ્થો પણ લીટરમાં જ આપ્યો છે 15 લીટર. એનો ભાવ છે 28 અને 35. તો આ આપણે રકમ છે એને એકમ મુજબ પરિવર્તન કરી અને જે શક્ય હતી તે મુજબ એને બનાવવાનો પ્રયત્ન કર્યો. તો હવે આપણી રકમ છે એકદમ બરોબર રીતે ગોઠવાઈ ગઈ છે. કુલ ખર્ચની રીત આપણે ગણવી હોય તો હવે આપણે જરૂરિયાત જે છે એ પહેલા કયું સૂત્ર વાપરવું એ નક્કી કરીએ. તો અહીં લખશું કુલ ખર્ચની રીતે સૂચકાંક
એના માટેનું સૂત્ર થશે કાં તો લાસ્ટ પેયર અને કાં તો પાસે. કુલ ખર્ચ માટે કાં તો લાસ્ટ પેયર ને કાં તો પાસે. હમણાં જ મેં તમને યાદ રાખવા માટે કીધું હતું કે જો તમારી આગળ 0 0 1 હોય તો કેનું સૂત્ર આવશે? લાસ્ટ પેયરનું. અને 1 1 0 તો કેનું સૂત્ર આવશે? પાસેનું. તો અહીંયા આપણે જોઈએ 0 0 1 તો આ વસ્તુ તમને આપી છે 0 0 1 એટલે કેનું સૂત્ર લાગુ પડશે? તો કે લાસ્ટ પેયર. કેનું સૂત્ર આવશે? લાસ્ટ પેયર. જો 0 0 1 ફરીથી યાદ રાખજો, જો 0 0 1 હોય તો કેનું સૂત્ર લાગુ પડશે? લાસ્ટ પેયરનું. તો લાસ્ટ પેયરનું સૂત્ર શું થશે? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આ સૂત્ર આપણું થશે. આ સૂત્ર માટે જરૂરી કોલમ બનાવીએ તો પહેલી કોલમ કઈ બનશે? તો P1 Q0 અને ત્યાર બધી છેદ માટે P0 Q0. ખાસ આની અંદર એક વસ્તુ શીખવાની છે તમારે કે ભાઈ આની અંદર આપણે કયું સૂત્રનો ઉપયોગ કરો, કારણ કે આની આગળ આપણી પાસે બે સૂત્રો છે, લાસ્ટ પેયર અને પાસે. તો લાસ્ટ પેયરનું મૂકવાનું કે પાસેનું મૂકવાનું એ જોવું પડશે. પહેલા સૌ પ્રથમ આપેલી માહિતી જોઈ અને નક્કી કરવું પડશે. જો 0 0 1 હોય તો લાસ્ટ પેયર અને 1 1 દેખાય તો પાસે. સૂત્ર માટેની કોલમ તૈયાર કરીએ. P1 Q0 તો P1 અહીંયા છે, આ P1 છે અને Q0 અહીંયા છે. મતલબ આ બંને કોલમનો ગુણાકાર. તો અહીંયા ગુણાકાર કેનો કેનો થશે? ભૂલ ન થાય એટલા માટે આંગળી રાખીને ગણતરી કરી શકાય. 18 ગુણ્યા 35, 18 ગુણ્યા 35 જવાબ થશે. એને કેલ્ક્યુલેટ કરશો એટલે 630. 45 ગુણ્યા 25, 45 ગુણ્યા 25 એટલે જવાબ થશે 1125. 120 ગુણ્યા 20 એટલે થશે 2400. 90 ગુણ્યા 10 900. 45 ગુણ્યા 20 900 અને 35 ગુણ્યા 15 525. આનો આપણે સરવાળો મેળવીએ તો સરવાળો કેટલો થશે? એટલે સરવાળાને કહેશું શું? તો કે સિગ્મા P1 Q0. સરવાળો તો કે 630 વત્તા 1125 વત્તા 2400 વત્તા 900 વત્તા 900 વત્તા 525. આનો ટોટલ સરવાળો થશે 6480. તો આ આપણે પહેલી ગણતરી અંશ માટેની ગણતરી માટેની કોલમ બનાવી જેનું નામ હતું P1 Q0. P1 Q0 આ બંને કોલમનો ગુણાકાર મેળવો. હવે છેદ માટેની ગણતરી કરીએ તો છેદ માટે કઈ વસ્તુની જરૂરિયાત છે? તો કે P0 Q0 લખેલું છે P0 Q0. તો હવે P0 Q0 ની કોલમ મેળવી લઈ. કઈ કઈ જગ્યાએ છે? આ છે P0 અને આ છે Q0. P0 Q0 મતલબ આ બંને જે બાજુ બાજુની કોલમો છે એનો શું કરવાનો છે? ગુણાકાર. તો જોઈએ સૌ પ્રથમ 35 ગુણ્યા 16 કેલ્ક્યુલેટ કરશો એટલે થશે 560. 25 ગુણ્યા 40 કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ થશે 1000. 20 ગુણ્યા 60 એટલે કેલ્ક્યુલેટ કરશો એટલે જવાબ થશે 1200. 10 ગુણ્યા 80 જવાબ થશે 800. 20 ગુણ્યા 30 જવાબ થશે 600. 15 ગુણ્યા 28 જવાબ થશે
420 ફરીથી 35 ગુણ્યા 16 560 25 ગુણ્યા 40 1000 20 ગુણ્યા 30 1200 10 ગુણ્યા 80 800 20 ગુણ્યા 30 600 15 ગુણ્યા 28 420 બધી કિંમતનો આપણે સરવાળો મેળવશું. સરવાળાને નામ આપશું શું? તો કે સિગ્મા P0 Q0 560 1000 1200 800 600 420 ટોટલ આનો સરવાળો કરશું તો 4580. કેટલો સરવાળો થશે? 4580. કુલ ખર્ચની રીતનું જે સૂચકાંકનું સૂત્ર છે એમાં જે વસ્તુ આપણે મેળવવાની છે, મૂકવાની છે, એ બધી વસ્તુ આપણે પ્રાપ્ત થઈ ગઈ. માત્ર સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે. તો સિગ્મા P1 Q0 કેટલા છે? 6480 છેદમાં સિગ્મા P0 Q0 સિગ્મા P0 Q0 4580 ગુણ્યા 100. ફરીથી 6480 ભાગ્યા 4580 ગુણ્યા 100. આને કેલ્ક્યુલેટ કરશું એટલે જવાબ આવશે 141.48. તો આ થયો આપણો કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 141.48. કુલ ખર્ચની રીત અહીંયા પૂર્ણ થઈ ગઈ. હજી આપણને રકમની અંદર, હજી વધારાની રકમની અંદર શું કીધું છે? કૌટુંબિક અંદાજપત્રની રીતની ગણતરી પણ કરવાની છે. તો અહીંયા આપણે નામ લખશું. આ બીજી રીત. કૌટુંબિક અંદાજપત્ર. વિદ્યાર્થીઓ યાદ રાખજો, અંદાજપત્રની બદલે બજેટ એવો શબ્દ પણ રાખે. કૌટુંબિક બજેટની રીત કે અંદાજપત્રની રીત છે? કૌટુંબિક અંદાજપત્રની રીત. પેલી કઈ રીત જોઈ? કુલ ખર્ચની રીત, જેમાં કેનું સૂત્ર લાગુ પડ્યું? લાસ્ટ યરનું. પરંતુ અહીંયા મેં લાસ્ટ યર IL લખેલ નથી. ખાસ યાદ રાખવાનું છે, IL લખવાના નથી. હવે કૌટુંબિક અંદાજપત્રની રીત હમણાં જ આપણે યાદ રાખ્યું હતું. કૌટુંબિક એટલે શું? કુટુંબમાં શું હોય? તો કે કુટુંબમાં સભ્ય હોય, વ્યક્તિ હોય, અને વ્યક્તિનો શું હોય? વજન. વજન એટલે અહીં કઈ રીત વાપરવાની રહેશે તમારે? તો કે ભારિત મતલબ W વાળી રીત. તો અહીંયા પહેલા આપણે રકમ લખીએ. અહીં બાજુમાં લખેલ છે એટલે રકમ લખવામાં બહુ સરળતા રહેશે. કારણ કે અહીંયા એકમ મુજબ મેં બધી વિગતને ફેરવેલી છે. તો પહેલા સૌપ્રથમ કોલમ કઈ બનશે? વસ્તુ. આ વસ્તુ કઈ કઈ વસ્તુ છે? ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ, કેરોસીન. ઘઉં, ચોખા, તુવેર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. વસ્તુની કોલમ બન્યા પછી અહીંયા લખેલ જ છે અને બધી વસ્તુ મેળવેલી છે એટલે કશી તકલીફ નથી. અહીંયા આવશે એકમ. એકમ પછી કઈ કોલમ બનાવવાની છે? તો કે Q0, પછી બનાવવાની છે P0 અને પછી બનાવવાની છે P1. એકમમાં છે કિલોગ્રામ, અહીંયા છે 35, 16 અને 18. ચોખાની અંદર કિલોગ્રામ, 25, 40, 45.
અહીંયા છે કિલોગ્રામ, તુવેરની અંદર એકમ છે એનો કિલોગ્રામ, 20, 60, 120. તેલની અંદર છે લીટર, 10, 80 અને 90. અહીંયા છે મીટર, 20, 30, 45. અહીંયા કેરોસીન છે લીટર, 15, 28, 35. જો વિદ્યાર્થીઓ મેં જે આપણી પાસે જે રકમ આપેલી છે એ રકમ અગાઉ અહીં મેં કોષ્ટકમાં લખેલી જ છે, એટલે મેં કોષ્ટકમાં અહીંયા સુધીની આપણી જે રકમ છે એ બેઠે બેઠે અહીં લખી નાખી. તમારે પણ પરીક્ષાની અંદર જો આ દાખલો 5 ગુણની અંદર બંને રીતે પૂછાય તો બંનેની ગણતરી આ જ રીતે લાસ્ટ યરનું કોષ્ટક બનાવવાનું, એની ગણતરી કરવાની, 2 નંબર આપીને કૌટુંબિક બજેટનું ફરીથી રકમવાળું કોષ્ટક લખીને એની નીચે અહીં ગણતરી કરવી. તો ખાસ એ મગજની અંદર રાખજો કે ભાઈ બંને વખત એની ગણતરી આપણે કરવી ફરજિયાત છે. જુદી એક વખત ગણતરી કરી તો સાથે બીજી વખત ના કરી એમ નહીં ચાલે, ફરીથી એની ગણતરી રકમ લખવી પડશે. તો મેં વસ્તુ, એકમ, આધાર વર્ષનો જથ્થો, આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો ભાવ બધી કોલમો રકમ મુજબ લખેલી છે. જે અહીંયા માહિતી અમુક ફેરવવી પડે તેમ હતી. અહીંયા ક્વિન્ટલમાં માહિતી કિલોગ્રામમાં છે એ ફેરવેલી હતી, એટલે ફરીથી આપણે કંઈ ફેરવતા નથી, લખી નાખી. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતે આપણે સૂત્ર શું છે તો જોઈએ. કૌટુંબિક અંદાજપત્રની રીત. તો કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર શું છે તો કે સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. શું સૂત્ર છે? સિગ્મા IW છેદમાં સિગ્મા W. મતલબ કેનું સૂત્ર થયું? ભારિત સરેરાશની રીતનું સૂત્ર. હવે જોઈએ આમાં આપણને કઈ કઈ વસ્તુ આપી. સૌપ્રથમ IW નો ગુણાકાર કરશું તો અહીંયા આપણી આગળ I છે નહીં, તો પહેલી કોલમ બનાવશું I નું સૂત્ર તમે બધા જાણો જ છો, P1 upon P0 ગુણ્યા 100 થશે. P1 upon P0 ગુણ્યા 100. તો આ P1 અહીંયા છે, P0 અહીંયા છે, એટલે 18 ના છેદમાં 16 ગુણ્યા 100, 45 ના છેદમાં 40 ગુણ્યા 100, 120 ના છેદમાં 60 ગુણ્યા 100, 90 ના છેદમાં 80 ગુણ્યા 100, 45 ના છેદમાં 30 ગુણ્યા 100 અને 35 ના છેદમાં 28 ગુણ્યા 100. મતલબ આ P1 છેદમાં P0 ગુણ્યા 100. તો એની ગણતરી કરીએ. 18 છેદમાં 16 ગુણ્યા 100 બરાબર અહીંયા 45 છેદમાં 40 ગુણ્યા 100 બરાબર અહીંયા 120 છેદમાં 60 ગુણ્યા 100, 90 છેદમાં 80 ગુણ્યા 100, 45 છેદમાં 30 ગુણ્યા 100, અહીંયા 35 છેદમાં 28 ગુણ્યા 100. શું કર્યું તો કે સૂચકાંક મેળવવા માટે P1 upon P0 ગુણ્યા 100, P1 upon P0 ગુણ્યા 100 મતલબ 18 ના છેદમાં 60, 18 ના છેદમાં 16 ગુણ્યા 100, 45 ના છેદમાં 40 ગુણ્યા 100. હવે દરેકને કેલ્ક્યુલેટ કરી લઈએ. 18 ના છેદમાં 16 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે આપણને 112.5. 45 ના છેદમાં 40 ગુણ્યા 100 એનો જવાબ કેલ્ક્યુલેટ કરશું તો એ પણ એટલું જ થશે 112.5. 120 ભાગ્યા 60 ગુણ્યા 100 કરશું
જવાબ થશે 290 ભાગ્યા 80 ગુણ્યા 100, તો જવાબ થશે 112.5. 45 ભાગ્યા 30 ગુણ્યા 100 કરશું, જવાબ થશે 150. અને 35 ભાગ્યા 28 ગુણ્યા 100 કરશું તો એ જવાબ પણ થશે 150. તો આ થયો આઈ, જે આપણને આપેલો નથી. યાદ કરજો, આ આઈનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ, P1/P0 ગુણ્યા 100. આ આઈ આપણને આપેલો નથી. આઈની કોલમ આપણે મેળવી. હવે શું મેળવવું પડશે? તો કે ડબલ્યુ. શું મેળવવાનું? ડબલ્યુ. તો ડબલ્યુની કોલમ પણ નથી આપેલી, તો ડબલ્યુનું સૂત્ર તમને મેં લખાયું P0Q0. P0Q0 મતલબ આ બંને કોલમનો ગુણાકાર. P0Q0. તો 35 ગુણ્યા 16 એટલે થશે 560. 25 ગુણ્યા 40 1000. 20 ગુણ્યા 60 1200. 10 ગુણ્યા 80 800. 20 ગુણ્યા 30 600. 15 ગુણ્યા 28 420. જો વિદ્યાર્થી મિત્રો ખાસ ઈ કોલમની ગણતરી આપણે કરવી પડશે નહીં, કારણ કે એ કોલમની ગણતરી આપણે ઓલરેડી અહીંયા કરેલી જ છે. P0Q0 જોઈ શકાય છે. આ P0Q0 P0Q0 મતલબ જો 560 1000 1200 800 600 અને 420, એટલે એની ગણતરી તમારે દર્શાવવી પડશે, પણ ગણતરી કરવી નહીં પડે. તમે અહીંથી ડાયરેક્ટ ત્યાં લખી શકો. તો એ થઈ ગયો ડબલ્યુ. હવે શું કરવાનું છે? તો કે આઈ અને ડબલ્યુ નો ગુણાકાર. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આઈ ડબલ્યુ નો ગુણાકાર. ભૂલ થવાની સંભાવના, કારણ કે ગુણાકાર છે મોટો થવાની સંભાવના પૂરેપૂરી છે. તો જુઓ 112.5 ગુણ્યા 560 એટલે થશે કેટલા? તો કે 63,000. અહીંયા 112.5 ગુણ્યા 1000 એટલે થશે 1,12,500. અહીંયા 1200 ગુણ્યા 200 એટલે થશે 12 2 24 એટલે 2,40,000. 112.5 ગુણ્યા 800 એટલે થશે 90,000. 150 ગુણ્યા 600 15 6 900 એટલે થશે 90,000. અને 150 ગુણ્યા 420 એટલે જવાબ થશે એનો 52,500. હવે જે વસ્તુની આપણે ટોટલની જરૂરિયાત છે એની ટોટલ કિંમત મેળવી લઈએ. તો અંશમાં તે જરૂરિયાત છે સિગ્મા આઈ ડબલ્યુ, એટલે આઈ ડબલ્યુ નો સરવાળો સિગ્મા આઈ ડબલ્યુ. તો સરવાળો કરીએ 63,000 વત્તા 1,12,500 વત્તા 2,40,000 વત્તા 90,000 વત્તા 90,000 વત્તા 52,500. ટોટલ થશે 6,48,000. 6,48,000. હવે છેદમાં કેની જરૂરિયાત છે? તો કે સિગ્મા ડબલ્યુ 560 1000 1200 800 600 અને 420, જેનો ટોટલ થશે 4,580. અહીંયા આપણે મેચ કરી લેવાનો. 4,580 બંનેનો સેમ ટોટલ હશે. હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ. સિગ્મા આઈ ડબલ્યુ તો જો અહીંયા છે 6,48,000 ભાગ્યા સિગ્મા ડબલ્યુ 4,580
આનો ભાગાકાર કરીએ એટલે જવાબ આપણને પ્રાપ્ત થશે 141.48. તો આ કઈ રીત થઈ? કૌટુંબિક બજેટની રીત, મતલબ કૌટુંબિક અંદાજપત્રની રીત. તમે અહીંયા જોઈ શકો છો કે બંનેનો જવાબ એક જ સરખો આવ્યો છે. બંનેનો આન્સર કેવો પ્રાપ્ત થયો? એક જ સરખો. તો બંનેનો આન્સર એટલે કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીતનો આન્સર ક્યારે સરખો થાય તો એ જોજો જ્યારે, આ એક નોંધ મગજમાં રાખજો, જ્યારે આપણે કુલ ખર્ચ ની રીત લાસ્ટ પેયર સૂત્રની મદદથી મેળવીએ ત્યારે, જ્યારે કુલ ખર્ચની રીત, આ કુલ ખર્ચની રીત લાસ્ટ પેયરના સૂત્રની મદદથી મેળવો ત્યારે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત બંનેના આન્સર સરખા થાય. જો તમે આ અહીંયા લાસ્ટ પેયરની બદલે પાસેનું સૂત્ર વાપરો તો બંનેના આન્સર સરખા આવે નહીં. ખાસ મગજની અંદર રાખજો કે જ્યારે તમે લોકો લાસ્ટ પેયરની રીતે કુલ ખર્ચની ગણતરી કરતા હોય ત્યારે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીત બંનેના આન્સર સરખા આવશે. જ્યારે તમે લોકો કુલ ખર્ચની રીતમાં જો પાસેનું સૂત્ર વાપરો તો આન્સર સરખા આવશે નહીં. ટૂંકો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછી શકાય કે કઈ પરિસ્થિતિમાં કુલ ખર્ચની રીતે સૂચકાંક અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંકનો આન્સર સરખા મળે? તો યાદ રાખજો લાસ્ટ પેયર અને જ્યારે કુલ ખર્ચ છે લાસ્ટ પેયરની રીતે ગણતરી કરો ત્યારે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક સરખા મળે. તો આ હતી કુલ ખર્ચની રીત અને આ થઈ આપણી કૌટુંબિક અંદાજપત્રની રીત, જેની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. એક નવો મુદ્દો, નવો કોન્સેપ્ટ W મેળવવા માટેનો જોયો. તો પરીક્ષાની અંદર 5 ગુણની અંદર દાખલો પૂછી શકાય કે કુલ ખર્ચની રીતે અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીતે અથવા તો બંનેની રીતે. મોસ્ટ ઓફ આ દાખલા છે પરીક્ષાની અંદર એક જ પૂછવામાં આવે, કાં તો કુલ ખર્ચ અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત. તો એ સેક્શન ડી માં 3 ગુણમાં પૂછવામાં આવે અને જો આ રીતે બંને દાખલા સાથે પૂછવામાં આવે તો કેટલા ગુણની અંદર થશે? 5 ગુણની અંદર સેક્શન એફ માં. તો કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત આમ તો આપણે એનાથી વાકેફ જ છીએ. અહીંયા કયું સૂત્ર આવશે? લાસ્ટ પેયર અથવા પાસે. અહીંયા કયું સૂત્ર આવશે? ભારિત સરેરાશની રીત. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 18, પેજ નંબર 33. તો આવા ઘણા બધા દાખલાઓ અને ઉદાહરણો તમને આપવામાં આવેલા છે જેનો તમે લોકો અભ્યાસ કરજો. જો વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે નવો કોન્સેપ્ટ શીખીએ વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ. તો વાસ્તવિક વેતન માટેનું સૂત્ર છે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. મેં અહીંયા શોર્ટમાં લખેલું છે વિદ્યાર્થીઓ, તમારે આખું નામ લખવું. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેં લખ્યું છે જીની ખસુઆ, એટલે થશે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બહુ જ ઈઝી છે. આમ તો જો કે હું દરેક દાખલાની અંદર ઈઝી છે એવું બોલતો હોઉં છું, દરેક દાખલા ઈઝી જ છે. આંકડા શાસ્ત્રની અંદર કશું એવું છે જ નહીં. તો એકદમ ઈઝી. રકમની અંદર તમે ખાસ મગજમાં નોટ કરી લેજો, તમને વેતન પણ આપી દેવામાં આવશે અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ આપી દેવામાં આવશે. આ રકમની અંદર કમ્પ્લીટલી તમને તૈયાર રેડીમેડ આપી દેવામાં આવશે. માત્ર શું કરવાનું? વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આટલું કરી અને નાણાંની ખરીદ શક્તિ આપણને મળી જશે. વાસ્તવિક વેતન છે એ આમ જોઈએ તો નાણાંની ખરીદ શક્તિ ઉપરથી જ મળશે. તો નાણાંની ખરીદ શક્તિ શું થશે? તો કે 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો બહુ જ ઈઝી કોન્સેપ્ટ છે. ઉદાહરણ નંબર 23 આપણને આનું આપવામાં આવ્યું છે. ઉદાહરણ નંબર 23 પાના નંબર 41 જોઈએ. એક શહેરમાં કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2001 ને
આધારે આપણે માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરવાની છે. કેની ગણતરી કરવાની છે વિદ્યાર્થીઓ? વાસ્તવિક વેતનની. વર્ષ આપ્યું છે, આ વર્ષ ક્યાંથી ક્યાં સુધી આપેલું છે? તો કે વર્ષ 2010 થી લઈને 2015 સુધી. વર્ષ 2010, 2011, 2012, 2013, 2014, 2015. વર્ષ 2010 થી 2015 અને ત્યાર પછી સરેરાશ માસિક વેતન. તો આટલું આપણે બધું નામ ન લખતા, માત્ર શું લખી નાખશું? વેતન. વર્ષ 2010 ની અંદર વેતન છે 15,000. વર્ષ 2011 ની અંદર વેતન છે 15,600. વર્ષ 2012 ની અંદર છે 16,200. વર્ષ 2013 ની અંદર છે 17,000. વર્ષ 2014 ની અંદર 18,000 અને લાસ્ટમાં વર્ષ 2015 ની અંદર વેતન છે 20,000. જો વિદ્યાર્થીઓ, મેં વાત કરી હતી એમ તમને લોકોને વેતન છે એ કમ્પ્લીટલી આપી દેવામાં આવશે. ત્યાર પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ તમને આપી દેવામાં આવશે. તો કોલમની અંદર આપ્યું જ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, જીની ખસુઆ. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ તમને આપી દેવામાં આવ્યો છે રકમમાં 192, 203, 203. ત્યાર પછી 228, 268, 228, 268, 270, 287, 270, 287. તો આ થયું આપણને જે રકમ આપી છે તે જ. રકમ તમે માત્ર લખશો એટલે 80% દાખલો તમારો એમનો એમ ગણાઈ જશે. ફરીથી તમારે શું ગણવાનું છે? તો કે વાસ્તવિક વેતન. તમને રકમમાં શું આપ્યું? વર્ષ. વર્ષ 2010, 11, 12, 13, 14, 15. ત્યાર પછી વેતન આપ્યું છે 2010 માં વેતન 15,000, 2011 ની અંદર 15,600, 2012 ની અંદર 16,200, 2013 ની અંદર 17,000, 2014 ની અંદર 18,000, લાસ્ટમાં 2015 ની અંદર 20,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ તમને ગણતરી સાથે આપી દીધો છે 192, 203, 228, 268, 270 અને 287. હવે મેળવવાનું શું છે? તો કે વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતન. તો હવે વાસ્તવિક વેતન માટેનું સૂત્ર તમારી આગળ છે જ. વાસ્તવિક વેતન એટલે શું થશે? તો કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. શું થશે? વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. તો અહીંયા આપણી આગળ વેતન અહીંયા છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અહીંયા છે, એટલે વેતન તો કે 15,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 ગુણ્યા 100. એવી જ રીતના 15,600 છેદમાં 203 ગુણ્યા 100, 16,200 છેદમાં 228 ગુણ્યા 100, 17,000 છેદમાં 228 ગુણ્યા 100, 18,000 છેદમાં 270 ગુણ્યા 100, 20,000 છેદમાં 287 ગુણ્યા 100. એકદમ ઈઝી. આ વેતન 15,000 છેદમાં 192 ગુણ્યા 100
અહીંયા 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100, અહીંયા 16,200 ભાગ્યા 228 ગુણ્યા 100, અહીંયા 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100, 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100, 20,000 ભાગ્યા 287 ફરીથી. તો વાસ્તવિક વેતન મેળવવા માટે શું કરવાનું? તો કે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, આ દરેક કિંમતના છેદમાં આ કિંમતને ગુણ્યા 100 મૂકી અને હવે એક સાથે કેલ્ક્યુલેટ કરીએ. 15,000 ભાગ્યા 192 ગુણ્યા 100 કરશું એટલે જવાબ પ્રાપ્ત થશે 7,812.50. ત્યાર પછી 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100 કરશું એ જવાબ પ્રાપ્ત થશે 7,684.73. ત્યારબાદ 16,200 ભાગ્યા 228 ગુણ્યા 100 કેલ્ક્યુલેટ કરશું 7,105.26. ત્યારબાદ 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100 એટલે કેલ્ક્યુલેટ કરીને જવાબ મેળવશું એટલે થશે 6,343.28. ત્યાર પછી 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100 એ જવાબ થશે 6,666.67. ત્યારબાદ છેલ્લે 20,000 ભાગ્યા 287 ગુણ્યા 100 કરશું એટલે થશે 6,968.64. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો વાસ્તવિક વેતન. તો વાસ્તવિક વેતન મેળવવું એકદમ ઈઝી, એકદમ સરળ. 3 ગુણની અંદર દાખલો પૂછી શકાય. વાસ્તવિક વેતન ફરીથી તો શું થશે? વાસ્તવિક વેતન એટલે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 કેલ્ક્યુલેટ કરીને જવાબ મૂકી દેવા. હજી રકમની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2001 ને આધારે વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને તેનું પરિણામનું મહત્વ શું છે તે જણાવો. તો નાણાંની ખરીદ શક્તિ મેળવીએ. વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ. જો ખાસ કયા વર્ષની નાણાંની ખરીદ શક્તિ કીધું એ બહુ અગત્યનું છે, એની જ આપણે ગણતરીને ધ્યાનમાં લેવાની રહેશે. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર થશે અહીંયા આપણે આગળ જ છે જ, નાણાંની ખરીદ શક્તિ બરાબર એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો જેની ખર્ચુઆ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ આપણું સૂત્ર થશે. નાણાંની ખરીદ શક્તિ બરાબર એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ એકના એક એમનામ છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ કેનો? આપણે આગળ તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કેટલા બધા છે, પણ આપણે કેની નાણાંની ખરીદ શક્તિ શોધવાની છે? વર્ષ 2015. કેની ગણતરી કરવાની છે? વર્ષ 2015. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અહીંયા કેનો લેવાનો રહેશે? વર્ષ 2015. તો વર્ષ 2015 નો સૂચકાંક કેટલો છે?
287 એટલે શું થશે 1 ભાગ્યા 287 સૂત્ર મુજબ ગુણ્યા 100 1 ભાગ્યા 287 ગુણ્યા 100 આને કેલ્ક્યુલેટ કરશો એટલે 0.3484 પોઈન્ટ પછી બેઝ ડિજિટ લઈએ તો કેટલા થશે 0.35 થઈ નાણાંની ખરીદ શક્તિ 0.35 હવે આ 0.35 નું મહત્વ શું છે તો લખીએ તો આધાર વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ આધાર વર્ષ 2001 ની સરખામણીમાં આપણે કેને આધાર વર્ષની સરખામણી લઈએ છીએ કયા વર્ષની આધાર વર્ષ લઈએ છીએ તો કે રકમમાં આપણને કીધું છે 2001 તો આધાર વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ કેની ગણતરી કરી આપણે ખરીદ શક્તિ નાણાંની ખરીદ શક્તિ કયા વર્ષની કરી તો કે વર્ષ 2015 તો આધાર વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2015 માં રૂપિયાનું મૂલ્ય 35 પૈસા જેટલું થાય છે તેમ કહેવાય જો વિદ્યાર્થીઓ ખાસ 0.35 એટલે 35 પૈસા આધાર વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2001 માં 1 રૂપિયાનું મૂલ્ય ઘટીને કેટલું થઈ જાય છે 35 પૈસા આમ જોવા જઈએ તો મૂલ્ય છે પૈસાનું દર વર્ષે ઘટતું જ જતું હોય છે પહેલા શું હતું તો કે 1 રૂપિયામાં 4 ચોકલેટ મળતી હતી તો રૂપિયાનું મૂલ્ય વધારે હતું હવે 1 રૂપિયાની 2 ચોકલેટ મળે છે તો એનો મતલબ એવો થાય કે રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું અને હવે અત્યારે હાલમાં તમે લેવા જાવ તો 1 રૂપિયાની 1 ચોકલેટ આવે છે તો આગળના વર્ષ કરતા અત્યારે પણ રૂપિયાનું મૂલ્ય ઘટી ગયું એમ વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2015 માં રૂપિયાનું મૂલ્ય ઘટીને કેટલા રૂપિયા જેટલું થઈ ગયું કેટલું થઈ ગયું તો કે 35 પૈસા જેટલું અત્યારે હાલમાં મૂલ્ય થઈ ગયું એવું આ દર્શાવે છે તો આમ નાણાંની ખરીદ શક્તિ જે વર્ષની કીધી હોય દાખલા તરીકે વર્ષ 2015 ની કીધી તો આપણે 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 287 છેદમાં લીધો હવે આ જ વસ્તુ વર્ષ 2012 કે તો છેદમાં આપણે કેટલા લેવાનું થાય વર્ષ 2012 કે તો છેદમાં અહીં મૂકીશ 228 જે વર્ષની કીધી હોય નાણાંની ખરીદ શક્તિ તે વર્ષનો જ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે છેદમાં મૂકવાનો છે તો આ હતી બે વસ્તુ વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિ તો બહુ અગત્યનો પોઈન્ટ છે 3 ગુણની અંદર પૂછાઈ શકે તેવો સૂત્ર એકદમ ઈઝી છે વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક નાણાંની ખરીદ શક્તિ 1 ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 તો આમ આ છે નાણાંની ખરીદ શક્તિ અને પેલું વાસ્તવિક વેતન કોન્સેપ્ટ એકદમ ઈઝી છે અર્થઘટન કરવું એ અગત્યની વસ્તુ છે આધાર વર્ષ 2001 ની સરખામણીમાં વર્ષ 2015 માં રૂપિયાનું મૂલ્ય ત્યાં સુધી તો દરેક વખતે સરખું જ રહેશે અહીંયા 0.35 આવશે તો 0.35 એટલે 35 પૈસા 0.28 આવે તો 28 પૈસા જેટલું થાય આમ મૂલ્ય છે વધઘટ થાય તેમ કહી શકાય તો આ હતું ઉદાહરણ નંબર 23 પાના નંબર 41 તો આવા દાખલા છે પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે તમારી પાસે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આના સિવાય ઘણા બધા સ્વાધ્યાયના દાખલા પણ આમાં આપેલા છે તમારાથી એકદમ સરળ રીતે થઈ જાય એવા દાખલા છે તો ઘરે બેસી વધારેની પ્રેક્ટિસ કરજો જેથી કરીને વાસ્તવિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચની વાસ્તવિક વેતન અને નાણાંની ખરીદ શક્તિનો મુદ્દો છે એકદમ ક્લિયર થઈ જાય